હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પ્રીતિ. જમશો બધા મજામાં? ઉપસો બધાની તબિયત સારી હશે. સૌથી પહેલાં તમને બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા મારા વિડીયોનો ખૂબ જ પ્રેમ આપી રહ્યા હો. આવી રીતે આગળ પણ પ્રેમ આપતા રહેજો. હું તમારા માટે નવા નવા વિડીયો લાવતી રહીશ. અમેરિકાની નવી નવી ઇન્ફોર્મેશન તમને આપતી રહીશ, બરાબર? તો આજની જે ઇન્ફોર્મેશન છે એના વિશે ચલો જાણીએ. આજની ઇન્ફોર્મેશન જાણતા પહેલાં જો મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને આવી નવી ઇન્ફોર્મેશનના નવા વિડીયો મળતા રહેશે. ચલો, તો આજની ઇન્ફોર્મેશન છે અમેરિકાના ગ્રીન કાર્ડ વિશે. કે અમેરિકાનું ગ્રીન કાર્ડ લેવાના સૌથી સરળ અને ઇઝી રસ્તા કયા છે અહીંયા. સૌથી સરળ અને ઇઝી બે જ રસ્તા છે જેનાથી તમે ઇન્ડિયા રહીને પણ ગ્રીન કાર્ડ લઈ શકો. આજે આપણે બે રસ્તા વિશે વાત કરીશું. કયા કયા એવા રસ્તા કે જેનાથી તમને ઇન્ડિયા રહીને પણ ઇઝીલી ગ્રીન કાર્ડ મળી જાય, જેમાં તમારે રાહ પણ બિલકુલ ઓછી જોવાની આવે. એવું નહીં કે વર્ષ ફાઇલ મૂકી આપણું કોઈક સિટીઝન ત્યાં રહે અને જેને આપણી ફાઇલ કરીએ, મમ્મી પપ્પા કે ભાઈ બહેન કે કોઈ બી આપણું જે બ્લડ રિલેશન્સની અંદર આવતું હોય, કે જેને આપણી ફાઇલ કરીએ, હસબન્ડ વાઈફ કોઈએ બી, અને ફાઇલ કર્યા પછી તમારે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ રાહ જોવી પડે. પછી તમારી ફાઇલ ખુલે, પછી પ્રોસેસમાં જાય, બીજા 2 વર્ષ રાહ જુઓ, તારે જઈને તમારું ગ્રીન કાર્ડ આવે. એવા રસ્તાની આપણે આજ વાત નહીં કરતા. ચટમંગની પટબિયા એવા રસ્તાની આજે આપણે વાત કરવા નહીં. એ કયો રસ્તો એના વિશે આજે હું તમને જણાવીશ. પણ એ રસ્તો છે તો ઇઝી, પણ બધા માટે પોસિબલ નહીં. સમજો તમે, પોસિબલ પૈસાવાળા માટે એક રસ્તો, અને બીજો રસ્તો એ કોઈ પણ માટે પોસિબલ જે સિંગલ હોય એની વાત કરું ખાલી. આજે આપણે પહેલા રસ્તાની વાત કરીશું. પહેલો એવો કયો રસ્તો જેનાથી તમને જલ્દીથી ગ્રીન કાર્ડ મળી જાય? તો પહેલો રસ્તો EB-5 વિઝા, ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા. મતલબ કે અહીંયા તમે બિઝનેસ વિઝા લઈને આવો, અધરવાઇઝ તમારા ઘરેથી જ તમે એવું અપ્લાય કરો વિઝાની અંદર કે મારે અમેરિકાની અંદર પૈસાનું રોકાણ કરવું હોય અને બિઝનેસ ઊભો કરવો હોય, એના વિઝા તમે અપ્લાય કરો EB-5, બરાબર? ત્યારે 6 મહિનાની પ્રોસેસ લાગે તમારી. એ 6 મહિનાની પ્રોસેસ પૂરી થઈ જાય, તમારો બિઝનેસ શું હોય બધું એમને ખબર પડે, તમારી આખી ફાઇલ તમે સબમિટ કરો એટલે ત્યાંથી તમને એ લોકો ગ્રીન કાર્ડ મોકલે. એ ગ્રીન કાર્ડ લઈને પછી તમે અહીંયા આવી શકો અને તમારો બિઝનેસ ડેવલપ કરી શકો. પણ એ કેવી રીતે થાય એના વિશે જાણવું જરૂરી છે. એમને EB-5 વિઝા આપણને કોઈ આપી દે? કોઈ ના આપે. કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવા પડે, કેવી રીતે ગ્રીન કાર્ડ મળે, એમને થોડું કોઈની ગવર્મેન્ટ બડી નહીં તે આપણને ફટ દઈને ગ્રીન કાર્ડ આપી દે. EB-5 વિઝાનો મતલબ એવો કે તમારે $1 મિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ અમેરિકામાં કરવું પડે. $1 મિલિયન એટલે કરીબ $1 નો 80 રૂપિયા ભાવ ગણીએ આપણે તો ઇન્ડિયાના થઈ જાય 8 કરોડ રૂપિયા. 8 કરોડ. આ તો આપણે 80નો ભાવ ગણ્યો, 80 તો નહીં જ ચાલતો, 82-83 રૂપિયા ભાવ મળે આપણને $1. પણ એક રાઉન્ડ ફિગર અમાઉન્ટ આપણે ગણી તો 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જો તમે અમેરિકામાં આવીને કરો, અને એ બી એવો બિઝનેસ નાખવાનો તમારે કે જેની અંદર તમારા અમેરિકાના 10 સિટીઝન હોય, જે લોકો અમેરિકાના, એવા 10 લોકોને તમારા બિઝનેસની અંદર જોબ ઓફર કરવાની. એ લોકોને તમારે રોજગારી આપવાની 10 લોકોને. અને એ વસ્તુ કન્ટિન્યુઅસ 2 વર્ષ ચાલતી રહેવી જોઈએ. એવું નહીં કે પછી તમે અહીંયા આવી જાય, ગ્રીન કાર્ડ લઈ લીધું અને પછી એ વસ્તુ ઠપ થઈ જઈને તમે નોકરીમાં કાઢી મૂકા. એવું ના ચાલે. 2 વર્ષ સુધી તમારા ઉપર અહીંની ગવર્મેન્ટ નજર રાખે કે તમારો બિઝનેસ કેવો ચાલે, તમે 10 લોકોને એમની રોજગારી આપો નહીં આપતો, પૂરેપૂરા કલાક આપો કે નહીં આપતો, એમના રોજના જોબના અવર્સ એમને પૂરા આપો, બધું જ એ લોકો ચેક કરે. તમારો બિઝનેસ કેવો ચાલે, મતલબ ફાયદામાં નુકસાનમાં કેવું, બધું એ લોકો ચેક કરે. સૌથી પહેલાં જ્યારે તમે અહીંયા આવીને EB-5 વિઝા યા ઘરેથી બી ઇન્ડિયાથી બી EB-5 વિઝા એપ્લાય કરો અને $1 મિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારો બિઝનેસ અહીંયા ઊભો કરો,
એટલે અહીંની ગવર્મેન્ટ ડાયરેક્ટ તમને ગ્રીન કાર્ડ ઓફર કરો તમારી ફેમિલી સાથે. ફેમિલીમાં તમારા હસબન્ડ, વાઈફ અને તમારું ચાઇલ્ડ, બાકી કોઈ ના આવે. એમાં બી જો તમારું બાળક 21 વર્ષની અંદરનું એજ હોય તો જ, 21 વર્ષથી ઉપરની એજ થઈ ગઈ હોય તો એ એની અંદર કાઉન્ટ ના થાય, બરાબર. એ રીતે તમને પૂરા ફેમિલીના ગ્રીન કાર્ડ ઓફર કરે અહીંની ગવર્મેન્ટ. એ ગ્રીન કાર્ડ તમારા 2 વર્ષનું હોય, કન્ડિશનલ ગ્રીન કાર્ડ કહેવાય. 2 વર્ષનું તમને પહેલાં ગવર્મેન્ટ કન્ડિશનલ ગ્રીન કાર્ડ આપો. 2 વર્ષનું એટલા માટે કે એ તમારો બિઝનેસ જુઓ, જે તમે 10 સિટીઝન અહીંના એ લોકોને હાયર કર્યા, જોબ આપીએ તો એમને પૂરેપૂરા કલાક આપો કે નહીં, એ બધું 2 વર્ષ સુધી લોકો ચકાસો, તપાસ કરો. અને એના પછી તમારો બિઝનેસ કમ્પ્લીટ 2 વર્ષ પછી પણ એમના એમ રેગ્યુલર સરખો ચાલે. તમે જે લોકોને જોબ પર રાખ્યા એ લોકોને કન્ટિન્યુ રાખો, તમારો બિઝનેસ ગ્રોથ થાય, પછી તમે પરમેનન્ટ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકો. તો આ છે સૌથી ઇઝીમાં ઇઝી રસ્તો. અને જ્યારે તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો, વધારેમાં વધારે 6 થી 7 મહિનાની અંદર તમારું ગ્રીન કાર્ડ આવી જાય. આ સૌથી ફાસ્ટ આવે એમ. આટલું ફાસ્ટ બીજી કોઈ પ્રોસેસમાં આવતું નહીં ગ્રીન કાર્ડ. સૌથી ફાસ્ટ આ જ પ્રોસેસમાં આવો. તો એના માટે 8 કરોડ રૂપિયા તમારે અહીંયા ઇન્વેસ્ટ કરવા પડે. આજે મેં તમને આ માહિતી આપી EB-5 વિઝાની માહિતી આપી. ઘણા લોકોના મનમાં EB-5 વિઝા શું એ હશે, તો આજે તમને એનો જવાબ મળી જશે આ વિડીયોની અંદર. મળી ગયો હશે આજે મેં તમને સમજાવ્યું એમાં, બરાબર. હવે બીજો રસ્તો કયો એના વિશે પણ આપણે વાત કરી લઈએ કે અમેરિકામાં જે એરિયા આર્થિક સંકટગ્રસ્ત એરિયા, મતલબ આર્થિક રીતે વિકસિત નહીં, જો એવા એરિયામાં તમે તમારો બિઝનેસ ઊભો કરવા માગતા હોય તો અહીંની ગવર્મેન્ટ તમને $5 લાખ સુધીની ઓફર આપે. મતલબ કે $5 લાખ તમે તમારા $5 લાખ એવા એરિયામાં ઇન્વેસ્ટ કરો કે જ્યાં આર્થિક રીતે ડેવલપ નહીં થયેલો એરિયા, વિકસિત નહીં એરિયા, એવા એરિયામાં તમે તમારો બિઝનેસ નાખો અને એવા એરિયામાં એ એરિયાના લોકોને તમે 10 લોકોને જોબ ઓફર કરો જે અહીંના ત્યાંના સિટીઝન હોય, બરાબર. તો પણ તમને ગ્રીન કાર્ડ અહીંયા ગવર્મેન્ટ આપો. તો એવું નહીં કે આપણે 8 કરોડ રૂપિયા જ ઇન્વેસ્ટ કરવા પડે. એનાથી ઓછા પૈસા પણ તમે ઇન્વેસ્ટ કરીને અહીંયાથી ગ્રીન કાર્ડ મેળવી શકો. આ પણ એક સારો જ રસ્તો. બસ તમારામાં આવડત હોવી જોઈએ એ બિઝનેસનો ગ્રો કેવી રીતે કરવો આર્થિક સંકટગ્રસ્ત એરિયાની અંદર પણ. અને બિઝનેસ કયો નાખવો, સૌથી પહેલાં તો મહત્ત્વનું એવો કયો બિઝનેસ નાખીશું જેના અંદર તમે 10 લોકોને નોકરી પણ આપી શકશો, 10 લોકોનો પગાર પણ પૂરો પાડી શકો અને એ બિઝનેસ પણ સારો એવો ડેવલપ કરી શકો એવા એરિયાની અંદર. તો એ તમારે વિચારવાનું. પણ આ એક સારો રસ્તો ગવર્મેન્ટે તમને ઓપ્શન આપ્યો કે જેના જોડે 8 કરોડ પણ ના હોય, એના અડધા હોય, એ પણ અહીંયા આવીને ઇઝીલી ગ્રીન કાર્ડ મેળવી શકો. તો ગયો એના વિશે પણ આપણે વાત કરી લઈએ. બીજો રસ્તો હોય એ કોઈ પણ કરી શકે એમ. એના માટે જરૂરી નહીં કે તમારી જોડે પૈસા હોવા જ જોઈએ કે તમે પૈસાવાળા જ હોવા જોઈએ, બરાબર. પણ એના માટે જરૂરી કે પહેલાં તો તમે મેરિડ ના હોવા જોઈએ, ચાહે છોકરો હોય યા છોકરી હોય, અનમેરિડ હોવા જોઈએ, બરાબર. સિંગલના માટે વાત કે જે લોકો સિંગલ, માની લો કે લીગલમાં યા ઇનલીગલમાં USA આવી ગયા, અહીં આવીને જો કોઈ છોકરી અહીંની સિટીઝન હોય યા છોકરો સિટીઝન હોય, એની જોડે જો તમે મેરેજ કરો તો તમને ડાયરેક્ટ ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપ બંને મળે અહીંયા. ઓફર કરે અહીંની ગવર્મેન્ટ. પણ એમાં બી પાછી બહુ બધી કન્ડિશનો હોય, બહુ બધું શું કહેવાય, ગવર્મેન્ટ ચકાસ કરે, એમને ગ્રીન કાર્ડ આપણને ના આપી દે. એમાં બી એવું હોય કે માની લો કે આજે કોઈ છોકરો સિંગલ આવ્યો, ઇનલીગલ જ કેમ ના આવ્યો, ઇનલીગલ આવ્યો પણ અહીંની કોઈને સિટીઝન છોકરી મળી જાય અને સિટીઝન છોકરી જો એની જોડે મેરેજ કરવા માટે રેડી હોય તો એ બંનેના મેરેજ થશે. મેરેજ કરો એના પછી એ લોકોને મેરેજ સર્ટિફિકેટ આવે, આઈ થિંક 15 યા 16 દિવસે મેરેજ સર્ટિફિકેટ આવે. પછી મેરેજ સર્ટિફિકેટ ઉપર તમે બંને લોકો સાઇન કરો. એના પછી ગવર્મેન્ટ આઈ થિંક 1 યર જેટલું વેઇટ કરતી હોય, 12 મહિનાથી લઈને 2 વર્ષ સુધી. એ લોકો તમારા ફોટોઝ જોવો મેરેજના, તમારું રિલેશનશિપ કેવું ચાલી રહ્યું એ બધી જ ચકાસણી કરે. તમને ગ્રીન કાર્ડ તો આપી જ દે એની ગવર્મેન્ટ. તમે જેના જોડે મેરેજ કર્યા હોય એના થ્રુ તમે એના હસબન્ડ થઈ ગયા એટલે તમે બી અહીંયા લીગલ થઈ ગયા. તો એની કાર્યવાહી તમારી ચાલુ થઈ જાય એટલે તમારો 6-7 મહિનાની અંદર ગ્રીન કાર્ડ આવી જાય. પણ એ પણ 2 વર્ષનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ હોય. ગવર્મેન્ટ અહીંની તમારું બધું જ જોવે કે તમારું રિલેશનશિપ કેવું હોય,
કેવું ચાલી રહી છે તમારી લાઈફ. જો 2 વર્ષ કમ્પ્લીટ બધું સરખી રીતે ચાલે પછી તમે પરમેનન્ટ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકો અને એના પછી તમે સિટીઝનશીપ માટે અપ્લાય કરી શકો. તો અહીંયા પણ આવું ચાલે. એટલે અહીંયા લોકો આ બધું પણ કરે, ચાહે લીગલ આવ્યા હોય યા ઇનલીગલ આવ્યા હોય. એક આ રસ્તો પણ. અને આ રસ્તાની અંદર બીજી વસ્તુ એ કે જો તમે ઇન્ડિયા જ હોય અને ઇન્ડિયાથી જ તમે અમેરિકાના કોઈ છોકરાને યા છોકરીને લાઇક કરતા હોય અને એ છોકરો કે છોકરી જો અમેરિકામાં સિટીઝન હોય તો એ ઈચ્છા તો તમને ત્યાંથી પણ અહીંયા બોલાવી શકો એના ખર્ચે, યા તમે તમારી જાતે પણ આવી શકો. એ તમને ફટ દઈને વિઝા મળી જાય. તમને કોઈ ના કહી શકે કે હું તને વિઝા નહીં આપું. એના બેઝ ઉપર તમને વિઝા તરત મળી જાય કે મારા મેરેજ કરવા માટે જવું હોય ત્યાં. તો આ સૌથી સારામાં સારો રસ્તો હોય એનું ગ્રીન કાર્ડ મેળવવા માટે. પણ એનો મતલબ એવો નહીં કે આપણે કોઈની જોડે દગાબાજી કરીએ. જો તમે ઓલરેડી મેરિડ હોય તો એની જોડે વફાદાર રહો. અને જો તમે મેરિડ ના હોય બરાબર અને જેને સિલેક્ટ કરો અહીંયા આવવા માટે થઈને, તો એવું નહીં કે ખાલી ગ્રીન કાર્ડ માટે આ સિટીઝનશીપ માટે થઈને તમે આવી રહ્યા. જે માણસને પસંદ કર્યું હોય એ માણસ જોડે હંમેશા રહેવાનું હોય તો જ એવું કામ કરજો, અધરવાઇઝ ના કરતા. કારણ કે આપણે કોઈની લાઈફ બરબાદ ના કરી શકીએ અને આપણો હક બી નહીં કે આપણે કોઈની લાઈફ બરબાદ કરીએ. આપણે કરીએ તો ઉપરવાળો જોઈ જ રહ્યો આપણને બાકી નહીં મૂકો પછી. તો આ તો મેં તમને રસ્તા બતાવ્યા પણ એનો દુરુપયોગ કોઈ ના કરતા એમ. પણ આ સારો રસ્તો, લીગલી તમારે આવવું હોય અને જેન્યુઅન પર્સન હોય કોઈ તમારું અહીંયા રહેતું હોય કે તમે કોઈને લાઈક કરતા હોય, લવ કરતા હોય, જેન્યુઅન હોય તો તમે આ રસ્તો અપનાવી શકો. બરાબર, આ સારો જ રસ્તો. એક મિડલ ક્લાસ ફેમિલીના છોકરા છોકરી માટે યા પછી એક ગરીબ ફેમિલીનો છોકરો છોકરી એના માટે અને અપર મિડલ ક્લાસ હોય એના માટે પણ અને પૈસાવાળો એના માટે પણ સારો જ, બધા માટે સારો જ હોય. પણ એના માટે તમે સિંગલ હોવા જરૂરી હો ઇન શોર્ટ. પણ કોઈના અંધારામાં રાખીને ગ્રીન કાર્ડ લઈ લીધો ને પછી એને ડિવોર્સ, એ વસ્તુ નહીં કરવાની. ક્યારેય કોઈની લાઈફ જોડે ખિલવાડ નહીં કરવાનો. તો આ આજની માહિતી હતી કે EB-5 વિઝા અને મેરેજ થ્રુ તમને કેવી રીતે ગ્રીન કાર્ડ મળે. મારો કૃષ્ણ ઉઠી ગયો વિડીયોનો એન્ડ પૂરો કરતાં. તો આપણો કૃષ્ણ હંગાતી જ એન્ડ પૂરો કરીએ આજે વિડીયોનો. તો આજે આ વિડીયોનો અહીંયા પૂર્ણ વિરામ કરીએ. વિડીયો મારો આજનો ગમ્યો હોય તમને, આજની ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. સબસ્ક્રાઈબ કરશો તો જ આવી નવી ઇન્ફોર્મેશન તમને આગળ જાણવા મળશે. ચલો બાય બાય, જય દ્વારકાધીશ, રાધે રાધે.